નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું આપની સાથે લુબના ખાન। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ભ્રષ્ટાચારના તિહાડ આરોપમાં જેલમાં બંધ છે, ત્યારે તેમના ડાયટના મુદ્દાને લઈને હાલ ભારે ચર્ચા છે। જેલમાં કેજરીવાલના ખાનપાન પર સવાલ ઉઠવા લાગ્યા। ડાયટ ચાર્ટ લીક થવા પર કોર્ટમાં કેજરીવાલના વકીલ ઈડી પર ભડક્યા, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ મોટો આરોપ લગાવ્યો છે કે જેલમાં કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને ષડયંત્ર થઈ રહ્યું છે અને તેમને ઇન્સ્યુલિન નથી આપવામાં આવી રહ્યું। उसमें जब उनकी शुगर गिर गई तो उसको जालसाजी से लिख दिया गया शुगर रैंडम, शुगर रैंडम, शुगर रैंडम, ताकि उनकी बढ़ी हुई शुगर को छिपाया जाए। अब सवाल ये आता है, भाजपा शासित केंद्र सरकार उनकी बढ़ी हुई शुगर को क्यों छिपाना चाहती है? કેજરીવાલે કોર્ટમાં અરજી કરી છે કે તેને જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવે। કોર્ટમાં આ જ મામલે સુનાવણી થઈ અને જેના પર 22 એપ્રિલે નિર્ણય થશે। કેજરીવાલની અરજી પર સુનાવણીની શરૂઆતમાં જ તેમના વકીલે કહ્યું હતું કે કેજરીવાલનું બ્લડ શુગર લેવલ ઝડપથી ઉપર નીચે થઈ રહ્યું છે, જેથી તેમને ઇન્સ્યુલિન આપવાની મંજૂરી આપવામાં આવે। કેજરીવાલ જેલથી બહાર હતા ત્યારે તેઓ રોજ 54 યુનિટ ઇન્સ્યુલિન લેતા હતા। આ સિવાય કેજરીવાલે તેમના ડોક્ટર સાથે 15 મિનિટ વાત કરવાની મંજૂરી પણ માંગી હતી, પણ ઈડીએ કેજરીવાલની આ માંગણીઓનો વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ જાણી જોઈને પોતાના ઇન્સ્યુલિન લેવલને ઉપર લઈ જવા માટે તેવું ભોજન લે છે, જે તેના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે। કારણે આવું થવાથી તેઓ કોર્ટમાં કહી શકે કે જેલમાં રહેવાથી તેઓનું શુગર લેવલ વધી રહ્યું છે અને આ જ કારણથી કેજરીવાલના વકીલ કોર્ટમાં ઈડી પર ભડકી ગયા અને વારંવાર માંગ કરી કે કેજરીવાલને ઇન્સ્યુલિન લેવાની મંજૂરી આપવામાં આવે। આ મામલામાં કોર્ટે પોતાનો ચુકાદો તો અનામત રાખ્યો અને 22 એપ્રિલે તેના પર ચુકાદો આપશે। और दवा क्यों नहीं देना चाहती? क्योंकि वो चाहते हैं अरविंद केजरीवाल की शुगर बढ़ी रहे, उनको इंसुलिन दिया ना जाए, तर्क और कुतर्कों से टीवी में माहौल बना के रखा जाए और अरविंद केजरीवाल के जो वाइटल ऑर्गन्स हैं, किडनी है, लिवर है, हार्ट है, रेटिना है आंखों का, ये सब परमानेंटली और इरिवर्सिबली भी डैमेज हो जाए। ईडी એ આ વાતને વિરુદ્ધમાં છે, કેમ કે એક દિવસ પહેલા તિહાડ જેલમાં બંધ અરવિંદ કેજરીવાલના ડાયટની તસવીરો સામે આવી હતી અને આ ડાયટ ચાર્ટે આમ આદમી પાર્ટી પર સવાલ ઉઠાવી દીધા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે જેલમાં કેજરીવાલનું શુગર લેવલ વધી રહ્યું છે, કેમ કે તિહાડ જેલમાં બંધ કેજરીવાલને टाइप 2 डायबिटीज है, तेम छता आ डायट चार्ट में दररोज भोजन में स्वीट एटले के मिठाई नजर में आवी रही है। जेल में अरविंद केजरीवाल ने रोज अलग जमवानुं आपवामां आवे छे। आ ए ज भोजन होय छे जे तेमना घरेथी बनीने आवे छे। कोर्टे आ माटे तेओने अलगथी मंजूरी आपी छे, जो के घरथी आवतुं भोजन डॉक्टरे बनावेला आ डायट चार्टना आधारे तैयार थाय छे। आ चार्टना बीजा कॉलममां तारीख लखी हती अने अंतिम कॉलममां रात्रि भोजननुं मेन्यू। चार्ट मुजब તેમના ડિનરમાં રોટલી ઓછી કે વધુ હોઈ શકે છે, શાક બદલાઈ શકે છે, પણ કોઈ પણ દિવસ તેમના ભોજનમાંથી સ્વીટ એટલે કે મીઠાઈઓ ઓછી નથી કરાઈ, એટલે સુધી કે ડોક્ટરે તેમના ડાયટ ચાર્ટમાં આલુ પૂરી પણ જોડી હતી। ઈડીએ આ જ આધાર પર કેજરીવાલની સામે કોર્ટમાં દલીલો આપી હતી અને દિલ્હીના મુખ્યમંત્રી વિરોધીઓના નિશાના પર આવી ગયા હતા। ભાજપે તો તેમને બીજી જેલમાં શિફ્ટ કરવાની માંગ પણ કરી હતી અને તેના બીજા જ દિવસે તેમણે કેજરીવાલના ઘરેથી આવતા ભોજન મુદ્દે તેઓને ઘેર્યા। क्यों इस तरह का खाना उनको परोसा जा रहा है? क्यों सुनीता केजरीवाल जी उनका ख्याल नहीं रख रही हैं? આ દરમિયાન આ પૂરા મામલાને આમ આદમી પાર્ટીએ ફરીવાર અરવિંદ કેજરીવાલને વિરુદ્ધ ષડયંત્ર ગણાવ્યું। अरविंद केजरीवाल जी की दवाई रोकने की एक बहुत बड़ी साजिश चल रही है। આમ આદમી પાર્ટીએ કેટલાક દિવસ પહેલા આરોપ લગાવ્યો હતો કે જેલમાં કેજરીવાલના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, એટલા માટે તેઓનું શુગર લેવલ વધી ગયું હતું, પણ ઈડીની નવી દલીલોએ આમ આદમી પાર્ટી પર સવાલ ઊભા કર્યા અને કેજરીવાલના ખાનપાન પર સવાલ ઉઠી ગયા। અરવિંદ કેજરીવાલનો ડાયટ ચાર્ટ લીક થવા પર તેમના વકીલ કોર્ટમાં ઈડી પર ભડક્યા।
કેજરીવાલના વકીલે કોર્ટમાં સીધું કહી દીધું કે ઈડીનું આ મામલે કંઈ જ લેવા દેવા નથી અને તેણે માત્ર મીડિયાના સમાચારોમાં બની રહેવા માટે કેજરીવાલના ડાયટની વાત કરી અને કોર્ટમાં કેજરીવાલના ભોજન સાથે જોડાયેલું નિવેદન આપ્યું હતું. એક દિવસ પહેલા ઈડીએ આરોપ લગાવ્યો હતો કે જેલમાં કેજરીવાલ જાણી જોઈને ગળ્યું ખાઈ રહ્યા છે, જેથી તેઓનું શુગર લેવલ વધી જાય અને તેઓને મેડિકલ આધાર પર જામીન મળી જાય. અને બીજા દિવસે કેજરીવાલના વકીલ આ જ વાત ઉપર ભડકી ગયા અને કેજરીવાલના ડાયટ ચાર્ટ લીક થવા પર નારાજગી વ્યક્ત કરી દીધી. વકીલ મુજબ આનાથી ઈડીને કંઈ જ લેવા દેવા નથી અને તેમણે માત્ર મીડિયા પાસે પહોંચાડવા માટે આવું નિવેદન આપ્યું. કારણ કે નિવેદન બાદ મીડિયામાં એવી ખબરો ચાલી કે કેજરીવાલ જેલમાં આલુપુરી, કેરી અને મીઠાઈઓ જેવી ચીજો ખાઈ રહ્યા છે. કેજરીવાલના વકીલે આ આરોપ રાઉઝ એવેન્યુ કોર્ટમાં દાખલ કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન લગાવ્યો. હવે ભાઈ, કોર્ટનો ચુકાદો જે આવે તે, પણ કેજરીવાલની પાર્ટી તેમને જેલમુક્ત કરવા તમામ પ્રયાસો કરી રહી છે. બિહારમાં લોકસભાની ચૂંટણીમાં રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. હજુ ચિરાગ પાસવાનને અપશબ્દો બોલવાનો મામલો ઠંડો થયો નથી, ત્યાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું એક નિવેદન પૂરજોશમાં વાયરલ થઈ રહ્યો છે. પૂર્ણિયામાં એનડીએના ઉમેદવારનો પ્રચાર કરવા પહોંચેલા નીતિશ કુમારે પોતાના નિવેદનમાં એવું કહી દીધું, જેને લઈને લાલુ યાદવના પરિવાર પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરવામાં આવી રહ્યો છે. इतना ज्यादा पैदा करना चाहिए किसी को, बाल बच्चा व्यक्तिगत बातें बोलने से क्या बिहार के लोगों को फायदा होगा? લોકસભા ચૂંટણીના આ મહાસંગ્રામમાં દેશભરની પાર્ટીઓનો રાજકારણનો પારો હાઈ છે. 24ના રાજકીય રણમાં જીભથી એવા તીર ચાલ્યા કે મર્યાદાને તાર કરી દીધા. એક ચૂંટણી રેલીમાં નીતિશ કુમારની કેટલીક સેકન્ડની ભાષાએ લાલુ યાદવ અને નીતિશ કુમારની વચ્ચે નફરતની એક ખાઈને વધારી દીધી, જેને ભવિષ્યમાં ભરવી અઘરી થઈ જશે. કંઈક આગળ કહીએ તે પહેલા નીતિશ કુમારનું કટિહારના ડુમરિયામાં આપવામાં આવેલું આ ભાષણ જ તમે સાંભળી લો. हट गए तो बीवी को बना दिया, अब आजकल बाल बच्चा को अब पैदा तो बहुत कर दिया, इतना ज्यादा पैदा करना चाहिए किसी को, बाल बच्चा लेकिन उतना किया. બિહારની 40 બેઠકો પર વિજય પરચમ લહેરાવાનો ભાજપ દાવો કરે છે, પણ ચૂંટણીનો હુંકાર ભરવા મેદાનમાં ઉતરેલા નીતિશ કુમારે લાલુ પરિવાર પર હુમલો કરવાના ચક્કરમાં ફરીવાર એવી વાત કરી દીધી, જેના પર બિહારની રાજનીતિમાં બબાલ મચી ગઈ. સીએમ નીતિશના મોંમાંથી આવા શબ્દો નીકળતા જ તોફાન આવી ગયું. વ્યક્તિગત આવા નિવેદન પર તેજસ્વી યાદવે પણ શાલીનતા દેખાડતા પલટવાર કરી દીધો. व्यक्तिगत बातें बोलने से क्या बिहार के लोगों को फायदा होगा? और व्यक्तिगत बातें जो है इस समय ऐसी बातें बोलनी नहीं चाहिए. हालांकि कुछ भी बोले हम तो आशीर्वाद के रूप में आशीर्वाद चले मानेंगे, लेकिन चुनाव में मुद्दे जो है मुद्दे पे बात होनी चाहिए और किसी को इस तरह से व्यक्तिगत बोल करके बिहार के लोगों का बिहार का फायदा है, इससे फायदा किसका है? और ये लोकसभा का चुनाव चल रहा है और उनकी भाषण हम सुन रहे हैं आजकल, और इस भाषण में वो क्या बोल रहे हैं भाई? कौन उनको लिख करके दे रहा है, क्या बोल रहे हैं? इस तरह की बातें समझ में नहीं आ. નીતિશ કુમારના નિવેદન પર બબાલ થવી નક્કી જ હતી. આ નિવેદનને લઈને લાલુ યાદવના દીકરી મીશા ભારતીએ કાકા નીતિશને આખરે પૂછી જ લીધું કે આ નિવેદનનો અર્થ શું છે અને આટલા અરસા બાદ આવું નિવેદન આપવાનો ઈરાદો શું છે. अब बिहार की जनता समझेगी कि बिहार प्रदेश के मुख्यमंत्री जी क्या कहना चाह रहे हैं. मतलब जिनके बच्चे क्या कहना चाह रहे हैं हम समझ नहीं पा रहे हैं. जब हमारे साथ थे तो उनको नहीं पता था, क्या कहें हम उनको. एक तरह से परिवारवाद पर हमला किया उन्होंने. अब मोदी जी बंद कर दिए हैं तो चाचा जी शुरू किए हैं परिवारवाद पे बोलना. બિહારના રાજનૈતિક મેદાનમાં હલચલ તેજીથી વધી રહી છે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદીના સમર્થનમાં જનસેલાબ ઉમટે છે, તો ભાજપ નેતાઓ પોતાના 400 પારના લક્ષ્યને સાધવાની કોશિશ કરે છે.
પણ સીએમ નીતિશ કુમાર આવું નિવેદન પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે। આ પહેલા પણ બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ પણ રોહિણી આચાર્યના લાલુ યાદવને કિડની આપવા પર તંજ કસ્યો હતો અને તેને રાજનીતિ સાથે જોડી દીધું હતું। પશ્ચિમ બંગાળથી લઈને બિહાર સુધી અને યુપીથી લઈને મધ્યપ્રદેશ સુધી રાજનેતાઓની એકબીજા પર આરોપ લગાવતી એવી તસવીરો સામે આવી રહી છે, જે આજ સુધી ચૂંટણી મેદાનમાં નથી જોવા મળી। ચૂંટણી જંગમાં પહેલા ચરણનું મતદાન થઈ ગયું છે। કેટલાય દિગ્ગજોની કિસ્મત ઈવીએમમાં કેદ થઈ ગઈ છે, પણ શબ્દબાણ અને આરોપો લાગવાની રેસ પૂરી નથી થઈ રહી। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રામનવમી પર હિંસા થઈ। શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ રાજનીતિ ગરમાઈ છે। ભાજપે મમતા દીદીને જવાબદાર ઠેરવ્યા તો ટીએમસીએ આને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું। આ દરમિયાન ચૂંટણી પંચે કાર્યવાહી કરી અને પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા। જો કે આરોપ પ્રત્યારોપની રાજનીતિ શમવાનું નામ નથી લઈ રહી। দাঙ্গা করার দিন દાંગા કરવે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છેલ્લા કેટલાય દિવસોથી લોકોને તોફાનનો ડર બતાવી રહ્યા હતા। તે દંગાની તારીખ બતાવતા હતા અને દિવસ બતાવી રહ્યા હતા। મમતા એ પણ બતાવતા હતા કે એ કોણ છે જે તોફાન ફેલાવશે। અને મમતાએ જે કહ્યું તે થયું પણ। દિવસ પણ એ જ નીકળ્યો, તારીખ પણ એ જ નીકળી, પણ મમતા જેનો ઉલ્લેખ કરી રહી હતી તે કદાચ તે ન નીકળ્યા। રામનવમી પર દેશભરની જેમ પશ્ચિમ બંગાળમાં પણ શોભાયાત્રાઓ નીકળી। શરતો સાથે હાઈકોર્ટમાંથી મળેલી મંજૂરી મુજબ રામ ભક્તો અલગ અલગ વિસ્તારમાં રામનવમીના જુલુસમાં સામેલ થયા। ભારે સુરક્ષા બળોનો ઘેરો પણ શોભાયાત્રાની સાથે દરેક જગ્યાએ હાજર રહ્યો। પણ સાંજ પડતા પડતા મોડેથી એવી ખબરો આવી જેનો દાવો મમતા દીદી ઘણા દિવસોથી કરતા હતા। ભાજપ નેતા અમિત માલવીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને દાવો કર્યો કે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં શોભાયાત્રા દરમિયાન હિન્દુઓ પર હુમલો થયો। ભાજપે હુમલા માટે મમતા સરકારની સાથે મમતાના ભડકાઉ ભાષણોને જવાબદાર ગણાવ્યા। আজকের দিনে ওদের দাঙ্গা করার পরিকল্পনা আছে, সাবধানে থাকবেন। ममता जी ने ऐसा भाषण दिया कि वो प्रोवोक कर रही थी। आपने देखा होगा तो उनके भाषण का स्वर था वो क्या था। वो मुख्यमंत्री हैं, सबको लेकर चलना चाहिए ना। तो મમતાએ માલદામાં એક સભાને સંબોધન દરમિયાન દંગા પાછળ ભાજપને જવાબદાર ગણાવ્યું, સાથે જ 10 વર્ષનો હિસાબ માંગ્યો। મુર્શિદાબાદમાં થયેલી હિંસાના કેટલાક બીજા વિડીયો પણ ભાજપે જાહેર કર્યા, જેમાં શોભાયાત્રા પર પથ્થરમારો સાફ દેખાય છે। વિડીયોમાં છત પરથી પથ્થર ફેંકતા લોકો દેખાયા, હુમલાથી બચવા લોકો ભાગતા દેખાયા, સાથે જ મોટી સંખ્યામાં પોલીસના જવાનો નજરે પડ્યા। ફક્ત મુર્શિદાબાદ જ નહીં, ભાજપે મેદિનીપુરમાં પણ શોભાયાત્રા પર હુમલાનો આરોપ લગાવ્યો અને વિડીયો જાહેર કરીને મામલામાં મમતા બેનર્જી પર શાબ્દિક હુમલો કરી દીધો। તો ટીએમસીએ ઘટના માટે ભાજપને જવાબદાર ગણાવી દીધું। राम भक्त निकलते हैं तो कौन किसकी उस्कानी के लिए उनके ऊपर हमला करता है। तो आप समझ जाइए कि मुख्यमंत्री साफ शब्दों में क्या कहना चाहती थी कि वे आएंगे, आप तैयार रहिए और उन पर आक्रमण करिए। देखिए वो बेसलेस एलिगेशन है, वो जो करता है भाजपा वालों, वो कंटिन्यूअसली प्रोवोकेशन, वो प्रोवोक कर रहा है, वो इश्यूज बनाना चाहते हैं। શોભાયાત્રામાં હુમલાના વિરોધમાં ભાજપ કાર્યકર્તાઓ રસ્તા પર પણ ઉતર્યા। આ દરમિયાન પોલીસ સાથે તેમની તીખી તકરાર પણ થઈ। ભાજપે મુર્શિદાબાદમાં શોભાયાત્રા પર ટીએમસી ઓફિસથી પથ્થરમારાનો આરોપ લગાવતા મામલામાં એનઆઈએ તપાસની પણ માંગ કરી। ऑब्वियसली हम चाहते हैं कि एनआईए का इंक्वायरी हो, और जैसे इससे पहले जो हमला हुआ था पिछली बार, उसमें एनआईए का इंक्वायरी चल रहा है कोर्ट के आदेश से, उसी को एक्सटेंशन करना चाहिए। રામનવમી પર હિંસા પશ્ચિમ બંગાળમાં મોટો ચૂંટણી મુદ્દો બનવા જઈ રહી છે અને તેના માટે જ કોઈ તેને છોડવા માટે તૈયાર નથી દેખાઈ રહ્યા। આ જ કારણ છે કે હિંસામાં ઘાયલ લોકોને મળવા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પણ પહોંચ્યા, પણ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો। કોણ સાચું અને કોણ ખોટું? રામ ભક્તો પર પથ્થર વરસાવવા પાછળ જવાબદાર કોણ? તેની જવાબદારી કોઈ લે કે ન લે, પણ જનતા બધું જ જાણે છે ભાઈ, અને આ ચૂંટણીમાં તેનો જવાબ પણ જરૂર આપી દેશે। ચૂંટણીના પ્રચાર માટે ક્યાં ક્યાં જવું પડે, જાહેર સભાઓ પણ ગજવવી પડે,
અને ઘરે ઘરે જઈને પ્રચાર પણ કરવો પડે. એટલું જ નહીં, જ્યાં સૌથી વધુ દુખિયાઓ આવતા હોય ત્યાં પણ જવું પડે. જુઓ નેતાજી ચૂંટણી પહેલા ક્યાં જોવા મળ્યા. ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે અને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જનતા સુધી પહોંચવા નેતાઓ તમામ પ્રયત્નો કરી રહ્યા છે. જાહેર સભાઓ ગજવતા જોવા મળી રહ્યા છે. ઘર ઘર સુધી જઈને લોકોની સાથે વાતો કરતા જોવા મળી રહ્યા છે. કોઈ ગરબા કરતા જોવા મળી રહ્યા છે તો કોઈ ડીજેના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ તમામ બાબતોથી ઉપર હવે તો એક નેતાજી ભુવાજી પાસે પહોંચી ગયા છે. જી હા, પહેલા આ દ્રશ્યો જુઓ. ભુવાજી ધૂણી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં માતાજીનું સરસ મજાનું ગીત વાગી રહ્યું છે. અને ધૂળી રહેલા ભુવાજી પર લોકો પુષ્પ વર્ષા કરી રહ્યા છે. તેવામાં મરૂન રંગના જબ્બામાં આવેલ એક વ્યક્તિ પણ ભુવાજી પર પુષ્પ વર્ષા કરે છે અને જતા રહે છે. હવે તમે કહેશો કે આમાં વળી નવું શું? જેમ અન્ય લોકોએ ભુવાજી પર ફૂલની પાંખડીઓ વરસાવી તેમ આ ભાઈએ પણ ખોબો ભરીને ફૂલની પાંખડીઓ અર્પણ કરી. તો આપણે જણાવી દઈએ કે મરૂન રંગના જબ્બામાં જે ભાઈ છે તે સામાન્ય નાગરિક નથી, પરંતુ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ છે. હરિભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમારા ધ્યાને આ વિડીયો આવ્યો એટલે અમે પણ ખરાઈ કરવામાં થોડી મહેનત કરી. સોશિયલ મીડિયા અને થોડા હરિભાઈના કાર્યક્રમો અંગે માહિતી મેળવી તો જાણવા મળ્યું કે હરિભાઈનો આ વિડીયો તાજેતરનો જ છે. તેમણે મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીની રમેલમાં હાજરી આપી હતી અને ભુવાજી પર પુષ્પ વર્ષા કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા. બીજી તરફ વાતો એવી ચાલી રહી છે કે નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે. જોકે આ શ્રદ્ધાનો વિષય છે. અમે કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવા નથી માંગતા, પરંતુ અંધશ્રદ્ધાને સમર્થન પણ નથી આપતા. જોકે ચૂંટણી છે ભાઈ, જનતાની સાથે સાથે માતાજીનો આશીર્વાદ મળી જાય તેવી આશા અને આસ્થા દરેકને હોય એ સ્વાભાવિક છે. માત્ર હરિભાઈ જ નહીં, પણ આ પહેલા મહેસાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પણ ભુવાજીના શરણે પહોંચ્યા હતા. ભુવાજીને ફૂલહાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા. તો સામે પક્ષે ભુવાજીએ પણ રામજી ઠાકોરને ફૂલહાર પહેરાવી જાણે ચૂંટણી જીતવાના આશીર્વાદ આપ્યા હતા. મહેસાણા લોકસભામાં પાટીદાર વર્સિસ ઠાકોર સમાજના ઉમેદવાર વચ્ચે જંગ છે. પ્રચારના અલગ અલગ રંગો સામે આવી રહ્યા છે. તેમાં હવે ભુવાજીની પણ એન્ટ્રી થઈ છે. બંને નેતાઓને ભુવાજીએ તો આશીર્વાદ આપી દીધા છે, પરંતુ આખરે તો જનતા જ મતરૂપી આશીર્વાદ વરસાવી પોતાનો ઉમેદવાર નક્કી કરશે. ત્યારે જોવાનું રહેશે કે આ વખતે જનતા કોના પર આશીર્વાદ વરસાવે છે. ચૂંટણી સમયે રાજનીતિમાં વિવિધ પાર્ટીઓનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. એવામાં બિહારમાંથી ચોંકાવનારા દ્રશ્યો આવ્યા. આરજેડી નેતાની સભામાં મોટા નેતાઓની હાજરીમાં લૂંટ થઈ ગઈ. આ લૂંટ કોઈ કિંમતી ઘરેણા કે વસ્તુની નહીં, પણ નાસ્તાની હતી. મંચ પર પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી પ્રકાશ યાદવ ભાષણ આપી રહ્યા છે અને સ્ટેજના ખૂણામાં ચાલી રહી છે લૂંટફાટ. પેકેટ મેળવવા થઈ રહી છે પડાપડી. નાના બાળકોથી લઈ વૃદ્ધો સૌ કોઈ કરી રહ્યા છે ધક્કા મૂકી. આ દ્રશ્યો બિહારથી સામે આવી રહ્યા છે. બિહારના સમસ્તીપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નાસ્તાની લૂંટ થઈ. તેજસ્વી યાદવની સભામાં એ સમય અફરાતફરી મચી ગઈ જ્યારે લોકો નાસ્તો લેવા માટે તૂટી પડ્યા. નાસ્તાની લૂંટની તસવીરો તમને ટીવી સ્ક્રીન પર દેખાતી હશે. જુઓ કેવી રીતે લોકો નાસ્તો લૂંટવા માટે એકબીજાને ધક્કા આપી રહ્યા છે. મુસ્લી ઘરારીમાં આરજેડી નેતા આલોકનાથનું નામાંકન થતું હતું. આ અવસર પર તેજસ્વી પણ અહીં આવી પહોંચ્યા. જેવું તેજસ્વી યાદવનું સંબોધન પૂર્ણ થયું અને તેજસ્વી મંચ પરથી નીચે ઉતર્યા કે તેમના સમર્થકોની ભીડ જામી ગઈ. આ ભીડ ભલા તેજસ્વી યાદવ માટે નહીં,
પણ નાસ્તા માટે હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ભીડને પેકેટ વેચતી વખતે નાસ્તો વેચી રહેલા કાર્યકર્તાઓએ પોતાનો બેલ્ટ કાઢ્યો અને લોકોને ધમકાવવા લાગ્યા. નાસ્તાની આ લૂંટ જોઈને તમે પણ ચોંકી જશો. જ્યારે નાસ્તાની લૂંટ થઈ રહી હતી ત્યારે સ્ટેજ પર હાજર નેતાઓ આગેવાનો મુખ પ્રેક્ષક બની જોતા રહ્યા. ચૂંટણી સમયે નેતાઓ મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરતા હોય છે. ખાવા પીવાની કે અન્ય ચીજ વસ્તુઓ વેચીને મતદારોને રીઝવવા પ્રયાસ કરાતા હોય છે. પણ ક્યારેક વ્યવસ્થાના અભાવે આવા દ્રશ્યો જોવા મળે છે. આ ભીડ આડકતરી રીતે એ પણ કહી રહી છે કે સાહેબ, અમને તમને સાંભળવામાં નહીં, બસ આ નાસ્તામાં રસ છે. સાથે જ એક સબક પણ છે કે નેતાજી સભા કરવા આવો તો થોડી વ્યવસ્થા પણ કરો. તમારા પ્રચારના ચક્કરમાં વ્યવસ્થાના અભાવે આ ભોળી જનતાને હેરાન પરેશાન થવાનો અને ભોગવવાનો વારો આવે છે.